નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર કેટલાક પ્રશ્નોની આપણે સમજણ લેશું અને જે આપણે આ ચેપ્ટરમાં અગત્યના છે. તો જે પ્રશ્ન હું સમજાવતો જઈશ એ પ્રશ્ન છે એ રેડ કલર થતો જશે, બરાબર. જે મુદ્દો સમજાવીશ એ મુદ્દો છે એ રેડ કલર થતો જશે. એટલે મિત્રો તમે એના ઉપર ધ્યાન દેજો, જેથી આપણે કોઈપણ મુદ્દામાં કોઈપણ બાબત છે એ આપણે સમજ્યા વગર રહી ન જાય. તો આપણે સૌપ્રથમ પહેલો પ્રશ્ન અહીં સમજશું કે પરમાણુનું બંધારણ અને ડાલ્ટનના પરમાણુનો સિદ્ધાંત વચ્ચેનો સંબંધ જણાવો. તો એના અંદર પેટા મુદ્દો નંબર 1 કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. એટલે કે પરમાણુ છે અવિભાજ્ય, પછી પરમાણુ છે એનું વિભાજન પણ નહીં થાય અને પરમાણુનો નાશ પણ નહીં થાય, એટલે કે અવિનાશી છે. પરંતુ પરમાણુ બે મૂળ કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ અભિધારણાને ખોટી સાબિત કરી છે. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ડાલ્ટનની જે પરમાણુ પ્રત્યેની જે સિદ્ધાંત એને રજૂ કર્યો હતો એની અભિધારણા છે એ ખોટી સાબિત થઈ હતી. એ મુદ્દો એમ સમજાવવા માગે છે. ત્રીજો મુદ્દો, પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે તેની સમજ માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા પરમાણુ નમૂનાનો અભ્યાસ જરૂરી છે. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે કરી એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકે સમજાવેલ પરમાણુ નમૂનાનો અભ્યાસ અહીં જરૂરી છે, એ બાબત સૂચવે છે. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોશું મિત્રો. બીજો પ્રશ્ન અગત્યનો છે કે થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો અને તેની મર્યાદાઓ જણાવો. એ પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો થોમ્સને રજૂ કરેલ પરમાણુ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે અને થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે, જેમાં ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ એટલે કે સૂકો મેવોની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તેવી જ રીતે તરબૂચના ઉદાહરણ દ્વારા પણ થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવી શકાય છે, જેમાં ધન વીજભારિત પ્રોટોન તરબૂચના લાલ ભાગ માફક કે જે ખાઈ શકાય તે સમગ્ર રીતે ફેલાયેલો હોય છે અને જે ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની ગોઠવણી છે. મિત્રો અહીં આપણે જોઈ શકાય છે કે આકૃતિ પરથી કે જેમના અંદર જે ઇલેક્ટ્રોન છે એ તરબૂચનું આપણે ઉદાહરણ લઈએ તો તરબૂચના ઉદાહરણમાં જે બીજ હોય છે કાળા રંગના, તો એ ઇલેક્ટ્રોન છે અને જે તરબૂચની અંદર ખાઈ શકાય એવો લાલ ભાગ છે એ પ્રોટોન છે. એવું એની અભિધારણાની અંદર એને સૂચન કરેલું છે. ત્યાર પછી અહીં આકૃતિ પણ આપણે જોઈએ આકૃતિ પણ જોઈએ. હવે થોમ્સને જે સૂચન કર્યું છે એની બાબતમાં આપણે આગળ વધીએ તો થોમ્સને જે સૂચવ્યું છે કે પરમાણુ ધન વીજભારિત ગોળોનો બનેલો છે અને તે ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે, એટલે કે તેના અંદર ઇલેક્ટ્રોન આવેલા છે. ત્યાર પછી બીજો આપણે એને સૂચન કર્યું છે એ બાબત જોઈએ. પરમાણુ ઋણ વીજભારિત અને ધન વીજભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે એની મર્યાદા જોઈએ કે થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાંય અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનના પરમાણુ નમૂનો સમજાવી શક્યા નથી. તે તેની મર્યાદા છે. આપણે અહીંયા આ પ્રશ્ન સમજ્યો, પૂર્ણ કર્યો. ત્યાર પછી હવે આપણે બીજો પ્રશ્ન જોશું. બીજો પ્રશ્ન પણ અગત્યનો છે કે રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, એ બાબતે આપણે સમજણ લેવાની છે. તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવી તેની ખામીઓ જણાવો. પ્રશ્ન નંબર 3 આપણે અહીંયા જોશું, બહુ અગત્યનો છે. તેનો જવાબ જોઈએ તો અર્નેસ્ટ રુથરફોર્ડ એ જાણવા માંગતા હતા કે પરમાણુ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો. તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તેમ શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. સોનાનો આ વરખ કે 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હોય છે. આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે, જો કે તેનું દળ ચાર્જ યુનિફાઈડ હોય છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર માત્રામાં ઉર્જા ધરાવે છે. સોનાના પરમાણુમાં રહેલા પરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થાય છે. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાને કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. અહીં આપણે એની આકૃતિ આપણે જે રુથરફોર્ડે પ્રયોગ કરેલો છે. અહીં એને સોનાનો પાતળો વરખ લીધો અને આલ્ફા કણો પસાર કર્યા.
અને આલ્ફા કણો પસાર કર્યા તો એમાં 12,000 કણો 12,000 આલ્ફા કણો એમાંથી પસાર થઈ જતા હતા, પણ એક કણ છે એ એક આલ્ફા કિરણ છે એ એમાંથી વિચલિત થતું હતું, પાછું આવતું હતું. ત્યારે એને આશ્ચર્ય થતું હતું કે આવું કેમ થાય છે. ત્યારે એને ઇલેક્ટ્રોનની કેવી રીતે ગોઠવાયેલા છે એની સમજણ માટે આ પ્રયોગ કર્યો હતો, પરંતુ એનું કેન્દ્રની શોધમાં એક આ એને સફળતા મળેલી હતી. એ બાબત છે આપણે આ સૂચવે છે. તો અહીંયા આપણે એને આકૃતિની સમજણ જોઈ, બરાબર. હવે આપણે આગળનો મુદ્દો લેશું. તો આગળના મુદ્દાની અંદર કે જો આલ્ફા કણોનું પ્રકિરણ નો પ્રયોગ સંપૂર્ણ રીતે અણધાર્યો પરિણામો આપ્યા. ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણો સોનાના વરખમાં ઓછા અંશે ખૂણે વિચલન પામે છે. આશ્ચર્યજનક દરે 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછું ફરે છે. રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલો હદે આશ્ચર્ય પમાડે તેવું હતું કે તેમને 15 ઇંચનો તોપગોળો લઈને તેનો અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને તમને ઈજા પહોંચાડે છે. તો આ પ્રયોગની અસર સમજાવવા માટે એક પ્રવૃત્તિ કરીએ. એક બાળકને તેમની આંખ બંધ કરી અને એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરથી દિવાલ પર પથ્થર મારવાનું કહો. દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે બાળક પથ્થર અથડાવવાનો અવાજ સાંભળશે. જો તે પ્રક્રિયા 10 વખત પુનરાવર્તન કરે તો તે 10 વખત એને પથ્થર અથડાવવાનો અવાજ સંભળાશે. આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો તે મોટા ભાગના પથ્થરો છે એ તારને અથડાઈ અને આગળ નીકળી જશે. એટલે કે તારની વાડને અથડાશે નહીં અને તે કોઈ અવાજ સાંભળાશે પણ નહીં, અવાજ પણ સંભળાશે નહીં. તો તારની વાડમાં ખાલી જગ્યાઓ ઘણી બધી હોય છે જે પથ્થરને આરપાર પસાર થવા દે છે. તો આ જ તર્ક આધારે રુથરફોર્ડ આલ્ફા કણોનું પ્રકિરણનો તારણો આપ્યા છે. સોનાના વરખમાં મોટાભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાં વિચલન થાય છે, જે દર્શાવે છે કે પરમાણુ ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ખૂણે વિચલન થયા હતા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ છે. તો હવે આપણે અહીં માહિતી જે આપણે મેળવી છે એના આધારે આપણે થોડાક હજી પણ એના તારણ જોઈએ કે માહિતીના આધારે પરમાણુની ત્રિજ્યા કરતાં તેની કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. રુથરફોર્ડ પરમાણુનો કેન્દ્રીય નમૂનો નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવે છે. તો એ પહેલી લાક્ષણિકતા છે પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર ન્યુક્લિયસ કહે છે. પરમાણુના મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું હોય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્રનું કદ ઘણું જ નાનું હોય છે. એનું અહીં સૂચન કરેલું છે. એની લાક્ષણિકતાઓ એને અહીં રજૂ કરેલી છે. ત્યાર પછી રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ જોઈએ તો વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી હોવાની અપેક્ષા કરી શકીએ નહીં. વર્તુળાકાર કક્ષામાં રહેલ કોઈ પણ કણ પ્રવેગી થાય છે તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ રીતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય. જો આવું થતું હોય તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત. પરમાણુઓ સર્વસ્થા સ્થાયી હોય છે, એટલે કે પરમાણુ હંમેશા સ્થાયી હોય છે. અહીં રુથરફોર્ડના આ જે આ પ્રયોગ છે એનું આપણે થોડુંક સ્પષ્ટીકરણ લઈ લઈએ, જેથી આપને થોડોક મુદ્દો છે વધારે સ્પષ્ટ થઈ જાય. મિત્રો, અહીં જોવામાં આવેલો છે કે આ સોનાનો વરખ લેવામાં આવ્યા છે. ગોળ વર્તુળાકાર ભાગ છે, એનું કેન્દ્ર છે બહુ અતિ સૂક્ષ્મ છે, નાનું છે. અહીંયાથી આલ્ફા કણો પસાર કરવામાં આવ્યા છે. હું પણ અહીંયા આકૃતિમાં સુધારો કરીને આલ્ફા કણોને પસાર કરું છું. તો આલ્ફા કણો જો અતિ સૂક્ષ્મ એનું કેન્દ્ર છે ત્યાં અથડાઈ અને વિચલિત થાય છે અને પાછા આવે છે. વિચલિત થઈ અને પાછા આવે છે એનો મતલબ કેન્દ્ર એટલું મજબૂત ભારે છે કે જેથી તે કણો છે એને વિચલન કરી અને પાછા આવે છે.
તો આજ આપણે એ સમજાવે છે કે જે એના ઇલેક્ટ્રોનની ગતિ ઇલેક્ટ્રોનની ગતિ છે એ સૂચવવા માટે જ ઇલેક્ટ્રોનની કક્ષાઓ જાણવા માટે જ રુથરફોર્ડે આ પ્રયોગ કરેલો હતો, પરંતુ તેને પરમાણુનું કેન્દ્રની એક જાણ થઈ, કેન્દ્રની શોધ થઈ અને એ પરિણામ એના માટે આશ્ચર્યજનક હતું. એટલા માટે એનું કેન્દ્ર અતિ સૂક્ષ્મ છે અને એનું તમામ જે દળ છે એમાં સંગ્રહાયેલું છે એવું કહેવામાં આવ્યું. બરાબર. તો આ આપણે પ્રયોગ જોયો. એનામાં રુથરફોર્ડે સોનાનો વરખની પસંદગી કરવામાં આવી, પાતળા પડની. બરાબર. અને એમાં 12,000 કિરણો, આલ્ફા કણો પસાર થઈ જતા હતા. એમાં એક કિરણ છે વિચલિત થતું હતું. એની પણ અહીંયા એને સમજણ આપી છે. તો આપણે અહીંયા રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આપણે સમજ્યો અને એની ખામી પણ જોઈ. ત્યાર પછી બોહરનો પરમાણુ નમૂનો આપણે સમજશું. બોહરનો પરમાણુ નમૂનો એ પણ અગત્યનો છે આપણા માટે. તો પ્રશ્ન નંબર 4, બોહરનો પરમાણુ નમૂનો, એની આપણે ખ્યાલ મેળવશું. ત્યારે આ પ્રશ્ન પણ બહુ અગત્યનો છે, એની પણ આપણે અહીં સમજણ લેશું કે બોહરનો પરમાણુ નમૂનો સમજાવો. તો રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુ નમૂનામાં અનેક ખામીઓ તથા સમસ્યાઓ જોવા મળી, જેને દૂર કરવા માટે વૈજ્ઞાનિક નિલ્સ બોહરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી. પહેલી અભિધારણા છે તેની ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુના માન્ય કક્ષાઓ ગણાય છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. તો આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુનું ઉર્જા સ્તર નીચેની આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિ દ્વારા એનું ઉર્જા સ્તર જોશું. અહીંયા જોઈએ છીએ કે એનું કેન્દ્ર છે. બરાબર, કેન્દ્ર, જેને હું કલર કરું છું. બરાબર, કેન્દ્ર છે. ત્યાર પછી એના પછીની કક્ષા છે જેને કે કક્ષા કહેશું, કે કોષ એટલે n બરાબર 1. એના ત્યાર પછીની કક્ષા છે એને l કોષ n બરાબર 2 લેશું. એના પછીની કક્ષા છે એ m કોષ n બરાબર 3 લેશું. અને ત્યાર પછીની n કોષ n બરાબર 4. આવી રીતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એવી એને સમજૂતી આપી. બરાબર. પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની કેટલીક ઉર્જાના સ્તર આપણે અહીં જોયા. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે હવે આ કક્ષાઓ આપણે જોઈ એના આધારે હવે આગળ આ કક્ષાઓ અથવા કોષો કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા n બરાબર 1, 2, 3, 4 સંખ્યાઓ દ્વારા દર્શાવી શકાય છે. એ આ પ્રશ્નની અંદર આપણે સમજૂતી મેળવી. બોહરની પરમાણુનો નમૂનો આપણે સમજ્યો કે એની કક્ષાઓ જે આપણે બતાવી કે એમાં ઇલેક્ટ્રોનો સમાયેલા હોય છે કે જે કેન્દ્રની આસપાસ જે પરિભ્રમણ કરે છે. એની આપણે સરળ આકૃતિ દ્વારા સમજ મેળવી. ત્યાર પછી 5મો પ્રશ્ન છે થોમ્સનના પરમાણુ નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતાએ તટસ્થ છે. એટલે કે પરમાણુ નમૂનો તટસ્થ છે. થોમ્સનના પરમાણુના નમૂનાના આધારે સમજાવો કે પરમાણુ સમગ્ર તથા તટસ્થ છે, એટલે સમગ્રપણે તટસ્થ છે. તો જવાબ છે થોમ્સનનો પરમાણુ નમૂનો નીચે મુજબ છે. પરમાણુ ધન ભારિત ગોળોનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. અને બીજો સમજૂતી આપી એને. બરાબર. તો પરમાણુ ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એની અહીંયા આપણે સમજૂતી આપેલી છે, એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે સંયોજકતા એટલે શું. બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, સંયોજકતા એટલે શું. સંયોજકતા એટલે શું તેની નોંધ લખો. તો આપણે એનું મુદ્દાનું આપણે અગાઉ આપણે ચર્ચાઓ જે કરી ગયા છીએ એને અનુસંધાને આના અંદર પણ જે સંયોજકતા કેવી રીતે મેળવવામાં આવે છે એની બાબતની આપણે વાત કરશું. તો ભિન્ન ભિન્ન કક્ષાઓ કે એલ એમ અને એન માં મહત્તમ ઇલેક્ટ્રોનની ગોઠવણી અનુક્રમે 2, 8, 18 અને 32 છે. પરંતુ પરમાણુની સૌથી બહારની એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. બોહરબરી યોજનાને આધારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે. વધુમાં વધુ જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરેલી હોય તેવા તત્વો પરમાણુઓને ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. એટલે કે આવા પરમાણુઓની સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે. આવા તત્વો કે પરમાણુને નિષ્ક્રિય વાયુ તત્વો અથવા ઉમદા તત્વો કહે છે. દાખલા તરીકે શૂન્ય સમૂહના તત્વો કે જે હિલિયમથી રેડોન છે. મિત્રો આની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે
એ બધી કક્ષાઓ એની ભરેલી છે, બધી કક્ષાઓ ભરેલી છે, એમાં કોઈ કક્ષાઓ ખાલી છે નહીં. હા, એટલે કે એની સંયોજકતા શૂન્ય થઈ જશે, અને શૂન્ય સંયોજકતા થઈ જશે તો તે કોઈના સાથે જોડાશે પણ નહીં, અને કોઈ ઇલેક્ટ્રોનનું દાન પણ નહીં કરે, અને કોઈ ઇલેક્ટ્રોન કોઈની પાસેથી મેળવશે પણ નહીં. એટલે એવા તત્વોને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો અથવા ઉમદા વાયુ કહે છે. ચલો આગળ જોઈએ તો આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તત્વોના પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે કે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકાય, આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય. પરમાણુની પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે, અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોનની મેળવીને તે ગુમાવીને થઈ શકે છે. હા, હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી ઇલેક્ટ્રોનને ગુમાવી અને મેળવવાની પ્રક્રિયાથી થઈ શકે છે. તો ઇલેક્ટ્રોન જે આપે છે ઇલેક્ટ્રોન દાતા કહેવાય, અને ઇલેક્ટ્રોન જે મેળવે છે ઇલેક્ટ્રોન ગ્રાહી કહેવામાં આવે છે. તેથી તેની જે સંયોજકતા હશે એ પ્રમાણે અણુ બનશે. તો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે તત્વોને તે તત્વ પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુ તેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી દરેક તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેઓની સંયોજકતા 1 છે તેમ કહી શકાય. તેવી જ રીતે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, આથી તેમની 2 સંયોજકતા છે તેમ કહી શકાય. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, આથી તેની સંયોજકતા 3 છે તેમ કહી શકાય. પરંતુ જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદી જુદી નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિનનું અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે, તો આપણે ફ્લોરિનના ઉદાહરણ દ્વારા આપણે એની સમજૂતી મેળવશું. ફ્લોરિનના ઉદાહરણ દ્વારા ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તેની સંયોજકતા 7 હોઈ શકે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાના બદલે 1 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂરું કરશે. એટલા માટે 7 ઇલેક્ટ્રોનને ગુમાવશે ને બીજા પાસેથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને તે પોતે બંધ બનાવશે, એટલે કે એની સંયોજકતા 1 થશે. તેથી તેની સંયોજકતા અષ્ટક 8 ઇલેક્ટ્રોનમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે, અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા 1 થાય છે. તેવી જ રીતે ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી તેની સંયોજકતા 6 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી 2 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તેથી તેની સંયોજકતા અષ્ટકમાં 6 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવી છે, અને આ પ્રકારની ઓક્સિજનની સંયોજકતા 2 થાય છે. આમ દરેક તત્વને પરમાણુ સંયોજવા માટે નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. પ્રથમ 18 તત્વોની સંયોજકતા આ કોષ્ટકમાં દર્શાવેલી છે. અહીં કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં આપેલી છે સંયોજકતા. અહીં તમે જોઈ શકો છો, બરાબર. તો એ સંયોજકતા પ્રમાણે ઇલેક્ટ્રોનો છે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે અથવા ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે, ગ્રાહી બનશે, એટલે આપલે કરી શકે છે અને સંયોજકતા મુજબ તે જોડાઈ શકે છે. ચલો મિત્રો, આપણે આ પ્રશ્ન સરસ રીતે સમજ્યો. ત્યાર પછી 7મો પ્રશ્ન છે આપણે અહીં આપણી વચ્ચે. તો પરમાણુય ક્રમાંક એટલે શું? તો પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન આવેલા હોય છે. કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વોનો પરમાણુય ક્રમાંક કહે છે. પરમાણુય ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ એક જ તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણુય ક્રમાંક ધરાવે છે. અલબત્ત તત્વોને તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. તેવી જ રીતે કાર્બન Z બરાબર 6 છે, કારણ કે કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવે છે. આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાના આધારે પરમાણુય ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નીચે મુજબના કોષ્ટક દ્વારા પ્રથમ 20 તત્વોના પરમાણુય ક્રમાંક અહીં દર્શાવેલ છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર. કે જે ક્રમશઃ અહીં પરમાણુય ક્રમાંક દર્શાવેલા છે, એની સંજ્ઞા પણ દર્શાવેલી છે, બરાબર. તો જે આપણે તૈયાર કરવાના રહેશે, અને એના આધારે આપણે પરમાણુ તત્વોનો પરમાણુ ક્રમાંક કયો છે એ જાણી શકશું.
ચલો મિત્રો, હવે પ્રશ્ન નંબર 8 જોઈએ. પ્રશ્ન નંબર 8 કે દળ ક્રમાંક સમજાવો. દળ ક્રમાંક, આપણે દળ ક્રમાંકની સમજૂતી લેશું. તો પરમાણુના અવપરમાણ્વીય કણોના ગુણધર્મ પરથી કહી શકાય કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. આ અવપરમાણ્વીય કણો પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, તેથી પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયન્સ પણ કહે છે. પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયન્સ પણ કહે છે. પરિણામે પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ 12 યુનિફાઈડ છે, કારણ કે તેના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. તેથી 6 યુનિફાઈડ પ્લસ 6 યુનિફાઈડ બરાબર 12 યુનિફાઈડ થાય છે. એનો મતલબ એવો થાય છે કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પરથી આપણે પરમાણુનું દળ નક્કી કરી શકાય છે. બરાબર. તો ત્યાર પછી ઉદાહરણ બીજું છે. એલ્યુમિનિયમનું દળ 27 યુનિફાઈડ છે, કારણ કે તેમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે. એટલે કે 13 પ્રોટોન એને આપણે એકમ યુનિફાઈડ છે, 13 યુનિફાઈડ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 14 છે, એટલે 14 યુનિફાઈડ. 13 ને 14 27 યુનિફાઈડ થાય. આમ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળ ક્રમાંક કહે છે. કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણુય ક્રમાંક, દળ, દળાંક અને તત્વોની સંજ્ઞા નીચે મુજબ છે. એની આપણે અહીં સમજૂતી આપણે જોતા જઈએ તો ખ્યાલ આવશે કે આ તત્વો આપેલું છે, જેના ઉપર હું રેડ કલર કરું છું. ઉપર દળાંક છે અને નીચે પરમાણુ એનો ક્રમાંક છે. તો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કાર્બનનું ઉદાહરણ આપેલું છે. તમે જોઈ શકો છો, હું એને રેડ કલર કરું છું. તો કાર્બન ઉપર 12 લખેલા છે, એનું દળાંક છે, અને નીચે 6 લખેલા છે, એ પરમાણુય ક્રમાંક છે. નાઇટ્રોજનનું જોઈએ તો નાઇટ્રોજન ઉપર જે પરમાણુ દળાંક છે એ 14 છે, અને નીચે એના પરમાણુ ક્રમાંક છે એ 7 આપેલા છે. સોડિયમનું જોઈએ તો સોડિયમ એને ઉપર 23 લખેલા છે, એ પરમાણુનો દળાંક છે, અને નીચે 11 લખેલા છે, પરમાણુય ક્રમાંક છે. હવે એલ્યુમિનિયમનું જોઈએ તો એલ્યુમિનિયમ Al ઉપર જે એનો દળાંક છે એ 27 છે, અને પરમાણુ ક્રમાંક છે એ 13 આપેલા છે. તો અહીં આપણે અલગ અલગ ઉદાહરણો દ્વારા પણ સમજી શકીએ છીએ. અહીં આપણે કોષ્ટક પણ દર્શાવેલું છે, એના અંદર પણ એની સંજ્ઞા અને દળાંક આપેલા છે. તો આવી રીતે આપણે પરમાણુનો ક્રમાંક અને દળાંક, જે તત્વોની સંજ્ઞા છે એના ઉપર દળાંક લખવામાં આવે છે અને નીચે એનો ક્રમાંક લખવામાં આવે છે. ચલો મિત્રો, હવે ન્યુટ્રોન એટલે શું એની પણ આપણે સમજૂતી લઈ લઈએ. ન્યુટ્રોન એટલે શું? તો ન્યુટ્રોન એટલે શું કે ઈસવીસન 1932માં જે ચેડવિકે નામના વૈજ્ઞાનિકે અન્ય અવપરમાણ્વીય કણને ન્યુટ્રોનની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે, અને સિવાય કે હાઇડ્રોજન. સામાન્ય રીતે ન્યુટ્રોનને સ્મોલ n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા દ્વારા દર્શાવી શકાય છે. ટૂંકમાં આપણે સમજૂતી લઈ, પરમાણુ દળ A બરાબર P પ્લસ n. P છે એ પ્રોટોનની સંખ્યા છે, અને n છે એ ન્યુટ્રોનની સંખ્યા છે. તો ન્યુટ્રોન ના શોધક જે વૈજ્ઞાનિક છે જે ચેડવિક છે, જે 1932ની અંદર એની શોધ કરી કે કેન્દ્રમાં જે પ્રોટોન છે એના અંદર ન્યુટ્રોન પણ છે, તે વીજભાર વિહીન છે. અને પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એની મદદથી પરમાણુય દળ નક્કી થઈ શકે છે અને નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે નવો પ્રશ્ન જોશું, કેનાલ કિરણો એટલે શું? કેનાલ કિરણો શું છે? તો ધન વીજભારિત વિકિરણોને કેનાલ કિરણો કહેવામાં આવે છે. જે ધન વીજભારિત છે તે જે પાછળથી પ્રોટોન તરીકે ઓળખાયા. તો આવા વિકિરણો વિદ્યુતભાર નળીમાં એનોડ અને કેથોડ તરીકે વહે છે. કેનાલ કિરણો, ધન વીજભારિત વિકિરણોને કેનાલ કિરણો કહેવામાં આવે છે. એ મુદ્દો છે આપણે અહીં સમજવાનો છે. ત્યાર પછી દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું અને દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો વિશે નોંધ લખો. આ મુદ્દો પણ આપણા માટે અગત્યનો છે, એની પણ આપણે સમજૂતી લેતા જશું. પરમાણુ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. દ્રવ્યોનું અસ્તિત્વ કે જે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓની કારણે હોય છે. ટૂંકમાં દ્રવ્ય એટલે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ જે દળ હોય છે અને તે જગ્યા રોકે છે. દ્રવ્યના મૂળભૂત બંધારણીય એકમો પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત
અને જુદા જુદા પદાર્થોના વિદ્યુતના વહનની પરિસ્થિતિનો અભ્યાસ દ્વારા મેળવી શકાય છે. દ્રવ્યમાં રહેલા કણો વીજભારિત હોય છે તે નીચેના પ્રયોગો દ્વારા સમજાવી શકાય છે. એક, કોરા વાળમાં થોડી વાર સુધી કાંસકો ફેરવી ત્યારબાદ તેને કાગળના નાના નાના ટુકડાઓને નજીક કોરા વાળમાં થોડી વાર સુધી કાંસકો ફેરવી અને ત્યારબાદ તેને કાગળના નાના નાના ટુકડાઓ નજીક લઈ જવામાં આવે તો તે કાગળના ટુકડાઓને આકર્ષે છે. તેવી જ રીતે કાચના સળિયાને રેશમ દ્વારા કાપડ પર ઘસવાથી તેમાં વીજભાર ઉત્પન્ન થાય છે. આથી આવો સળિયો હવા વડે ફુગાને આકર્ષે છે. મિત્રો, આપણે ટૂંકમાં કહીએ તો શિયાળાની અંદર આપણે જ્યારે સ્વેટર પહેરતા હોઈએ ઊનનું, ત્યારે પણ આપણે એને ઉતારતા હોઈએ ત્યારે તડતડ અવાજ આવતો હોય ત્યારે એ આપણે એમ કહી શકીએ કે તે વીજભારિત બન્યો છે. બરાબર, તો વીજભારિત બન્યો છે એમ કહી શકાય. હવે આ પ્રયોગને આપણે આગળ વધારીએ તો કે આ પ્રયોગ પરથી તારણ કાઢી શકાય છે કે બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી વીજભારિત બને છે. વસ્તુને વીજભાર ક્યાંથી આવે છે? આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શક્યો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાય છે. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક વૈજ્ઞાનિકોનો ફાળો એટલે કે યોગદાન આપ્યું છે. 1900 સુધી પરમાણુ સામાન્ય રીતે અવિભાજ્ય નથી તેવું જ માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પરમાણુ ઓછામાં ઓછો એક અવપરમાણુય કણ ઇલેક્ટ્રોન ધરાવે છે. તેવી જ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ તે પહેલાં ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વીજભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આવા વિકિરણોને કેનાલ કિરણો કહેવામાં આવે છે. આ કેનાલ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા જેને આધારે અન્ય અવપરમાણુય કણોની શોધ કરી શકાય. આ અવપરમાણુય કણો વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન તેના વિરુદ્ધ હતું. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું. તેને પ્રોટોન નામ આપ્યું હતું. પ્રોટોનનું દળ છે એ 2000 ગણું વધુ હતું, તેને પ્રોટોન નામ આપ્યું હતું. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોનને E ઉપર માઇનસ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે અને પ્રોટોનને P ઉપર પ્લસની નિશાની મૂકી અને દર્શાવી શકાય છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર +1 લેવાય છે, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ નહિવત અવગણ્ય છે અને એનો વીજભાર છે -1 લેવામાં આવે છે. આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પર વીજભારથી સમતુલિત કરે છે. પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં અને જ્યારે ઇલેક્ટ્રોન છે પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. આથી પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતા નથી. તો મિત્રો, અહીં આપણે સમજૂતી મેળવી આ પ્રશ્નની પણ. જે અગત્યનો પ્રશ્ન હતો, દ્રવ્ય એટલે શું? દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો વિશે નોંધ લખો. તો મિત્રો, અહીં આપણે આ ચેપ્ટરના અગત્યના પ્રશ્નો છે એનો અહીં વિડીયો પૂરો કરીએ છીએ. હું આશા રાખું છું કે અહીં સમજાવેલી તમામ બાબતો છે તમે વિડીયો જોઈ અને તમને સમજણ મેળવી હશે. તો આ સમજણ છે એ કંઠસ્થ કરવાની છે અને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછ્યા તો એમાં સારી રીતે લખવાનું છે. તો અહીં હું વિડીયો પૂર્ણ કરું છું. તો સૌ મિત્રોનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ.